નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજે ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબરી। તો ખેડૂત સબસિડીના ફોર્મ જે છે ફરી વખત અમુક ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને અમુક નવા સાધનો માટે પણ જે છે ફોર્મની અરજીઓ શરૂ કરવામાં આવેલી છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આજના વિડીયોમાં આપણે આ જ વાત કરવાના છીએ કે કયા કયા ફોર્મ ભરાવાના છે, કેટલી સહાય મળવાપાત્ર થશે, કઈ તારીખ સુધીમાં તમારે એપ્લાય કરી દેવું, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। તો વિડીયો મિત્રો પૂરો જોવા નમ્ર વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। શરૂ કરીએ વિડીયો। તો ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર। ખેડૂતો માટે નવા સબસિડીના ફોર્મ શરૂ થઈ ગયા છે। જો તમારે પણ ફોર્મ ભરવાનું હોય તો વહેલી તકે ભરી દેજો, જેથી કરીને તમારો વારો જે છે વહેલો આવી જાય। તો મિત્રો અહીંયા જે છે અમુક ફોર્મ સબસિડીના ફરી વખત શરૂ કરવામાં આવેલા છે, જેની તારીખ પૂરી થઈ ગયેલ હતી અને અમુક સાધનો માટે જે છે ફોર્મ હાલ શરૂ કરી દેવામાં આવેલા છે। તો કયા ફોર્મ શરૂ છે તેની વાત કરીએ તો પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, તો રાઈસ મિલ છે, ડેસ્ટોટ નળલે છે, જેમાં આપણે વાત કરી લઈએ તો મકાઈ ટૂંકમાં જે છે મગફળી સાફ કરવાનું મશીન આપણે ગણી લો, હલર જેને કહીએ છીએ, ટૂંકમાં થ્રેશર આપણે કહીએ છીએ। ત્યાર પછી જે છે ઘઉં સાફ કરવાની, ઘઉંની ધાર કરવાનું જે મશીન છે તેના માટે પણ અરજીઓ શરૂ મંગાવવામાં આવેલી છે। ગ્રેડિંગ મશીન સાધનની ખરીદે પર સામાન્ય વર્ગના મોટા ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અને સામાન્ય વર્ગના નાના શ્રીમંત મહિલા ઉમેદવાર માટે જે છે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે પણ ખેડૂતો હશે તેને 50% સુધીની સહાય મળવાપાત્ર થવાની છે। તમે મહિલા ઉમેદવાર તરીકે જો ફોર્મ ભરો છો, મહિલાના નામે ફોર્મ ભરો છો, તો તમને 50% સુધીની સહાય મળી શકે છે। આ ખેડૂત ઉપર તમારે અરજી કરવાની રહેશે અને માન્યતા ધરાવતા વેલ્ડર પાસેથી, ઓથોરાઇઝ પાસેથી, ડીલર પાસેથી જે છે તમારે આ જે તે વસ્તુ તમારે ખરીદવાની રહેશે, જેના તમને પાક્કા બિલ તમારે પુરવાર કરવાના આવશે। એટલે ગમે ત્યાંથી તમારે ખરીદી ન લેવું, પહેલાં પૂછપરછ કરવી કે આ ખેડૂત ઉપર જે સબસિડીના ફોર્મ છે તેમાં અમે લાભ લઈ શકવાના છીએ કે નહીં। ત્યાર પછી વાત કરી લઈએ આપણે તેલીબિયાં યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાય। આ યોજના જે છે પૂરી થઈ ગયેલી હતી, પરંતુ ફરી વખત જે છે આના ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। યોજનામાં વાત કરીએ તો તેલીબિયાં યોજના અંતર્ગત છે નિયત થયેલા પાકોમાં 1 હેક્ટરની મર્યાદા જે છે પ્રમાણિત બીજ સહાય તમને મળવાપાત્ર થવાની છે। યોજનામાં વાત કરીએ તો હાલ જે છે દાહોદ, પોરબંદર, આણંદ, વલસાડ અને નવસારી જિલ્લામાં જે છે આ યોજના જે છે નહીં, તમે એપ્લાય નહીં કરી શકો। આ પછીના જે પણ તમામ જિલ્લા છે તેમાં તમે એપ્લાય કરી શકવાના છો। ભાવનગર અથવા તો ગીર સોમનાથ બધામાં તમે એપ્લાય કરી શકવાના છો। ત્યાર પછી આપણે વાત કરી લઈએ ભાઈ તેલીબિયાંમાં કુલ કેટલી સહાય તમને મળવાપાત્ર થવાની છે। તો મગફળીમાં એપ્લાય કરશો તો 114 પર કેજી તમને મળશે, જેમાં વધુમાં વધુ તમે 17,100 રૂપિયાની સહાય મેળવી શકશો। ત્યાર પછી સોયાબીનમાં વાત કરીએ તો 110 રૂપિયા પર કેજી મળશે, જેમાં 6,600 મહત્તમ તમે મેળવી શકશો। ત્યાર પછી દિવેલામાં વાત કરીએ તો 311 રૂપિયા પર કેજી સહાય છે, જેમાં તમે 1,866 રૂપિયા મહત્તમ મેળવી શકશો। ત્યાર પછી તલની વાત કરીએ તો 197 રૂપિયા પર કેજી તમને સહાય મળશે, પરંતુ વધુમાં વધુ તમે તેમાં જે છે 591 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। તો ખેડૂત મિત્રો, વિડીયો તમને સારો લાગેલો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ નવા સબસિડીના અથવા તો નવી યોજના અથવા તો નવી સરકારી જે પણ ભરતી બહાર પડતી હોય તેના વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, જય માતાજી, મળીએ આપણે નવા વિડીયોમાં।